જો તારામાં હિંમત હોય ને તો રીલ પૂરી જોઈને બતાવજે. ભાઈ અત્યારે તું જે કરે છે ને એ તને બહુ મજા કરાવશે, પણ ખાલી અત્યારે જ. તું આ મોબાઈલ હાથમાં લઈને બેઠો છે, અંગૂઠો સ્ક્રોલ કરતો જાય છે, એક રીલ, બીજી રીલ, ત્રીજી રીલ, એમાં થાકી જાય એટલે તું સ્નેપચેટમાં જાય કે આજની સ્નેપ મારી મૂકવાની બાકી રહી ગઈ, એ મૂકી દઉં એટલે મારી સ્નેપ તૂટી જશે. તને એમ લાગે છે કે ટાઈમ પાસ થાય છે? ના ભાઈ, ટાઈમ પાસ નથી થતો. તારો ટાઈમ અને તારું ભવિષ્ય બંને વેસ્ટ થાય છે. હમણાં તારે 26 ફેબ્રુઆરી બોર્ડની એક્ઝામ આવીને ઉભી રહી જશે, અને દિવસે જયારે તું હાથમાં પેપર આવશે ને ત્યારે નહીં તો તારી સામે એક પણ સ્ક્રીન નહીં હોય, સ્કીપનું બટન પણ નહીં હોય. જ્યાં ખાલી તું હોઈશ, તારી પેન હશે ને ખાલી તારું મગજ હશે. ત્યાં તું સુપરવાઇઝર ને એમ કહેવા જાય કે સર 5 મિનિટ ઉભા રહ્યો, 1-2 રીલ્સ જોઈ લઉં, સ્નેપની સ્ટ્રીક તૂટી જશે, બનાવી લઉં. મારા ભાઈ, સ્નેપની સ્ટ્રીક બનાવવામાં તારી લાઈફની સ્ટ્રીક તૂટે છે એ તો જો. અને હા, 1 મિનિટ આ રીલ પૂરી કરીને જરાક તારા પપ્પાનો થાકેલો ચહેરો જોઈ આવજો. એ માણસ ટાટ તડકો જોયા વગર પોતાનું આખું શરીર ઘસી નાખે છે. શેના માટે? ખાલી તારી ટ્યુશન સ્કૂલની ફી ભરવા માટે. અને તારી મમ્મી એ બિચારી આખા ગામમાં સગાવાલામાં ગર્વથી કહેતી ફરે છે કે મારો દીકરો કે દીકરી રૂમમાં પુરાઈને વાંચે છે. એ લોકોને તો એમ જ છે કે મારો દીકરો કે દીકરી મોટા થઈને મોટો ડોક્ટર કે એન્જિનિયર, મોટી ડોક્ટર કે એન્જિનિયર બનશે. પણ એ ભોળી માને ક્યાં ખબર છે કે મારો લાડકો કે લાડકી તો અહીંયા પારકાની રેસ જોવામાં બીજી છે, બીજા સાથે સ્નેપટ્રીક બનાવવામાં બીજી છે. યાદ રાખજે દોસ્ત, તારા રિયલમાં ખાલી તારું નામ નથી, તારા મા બાપની ઇજ્જત અને આબરૂ જોડાયેલી છે. કાલે સવારે ઉઠીને એમને નીચું ન જવું પડે ને એવું કામ ક્યારેય ભૂલથી પણ ના કરતો. અને ભાઈબંધ, તારી પાસે હજુ સમય છે, હજુ ટાઈમ છે. અને તારા મા બાપ વાટે બેઠા છે. એ લોકોને એમ છે કે મારો દીકરો કે દીકરી મોટા થઈને કઈક કરશે, મોટા થઈને કઈક બનશે. તો મારા ભાઈ, તારી પાસે હજુ સમય છે. મોબાઈલને સાઈડમાં ફેંક અને ચોપડી પકડ, કારણ કે બોર્ડના પેપરમાં સવાલો ટ્રેન્ડિંગ ઓડિયોમાંથી કે સ્નેપની સ્ટ્રીકમાંથી નહીં પૂછાય, તારી ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે. તો આ રીલને અહીંયા જ પૂરી કર. અને જો તારા મા બાપના વિશ્વાસને, ભરોસાને સાચો પાડવો હોય ને તો જા જલ્દીથી ઉભો થા અને જા વાંચવા બેસ.